અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત સપ્તસુર મ્યુઝિકલ ક્લબ દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેશભક્તિના ગીતો અને શહીદ જવાનોની શૌર્ય ગાથાને સમર્પિત સંગીતમય રજૂઆતોમાં વિશાળ જનમેદની ભાવવિભોર બની ગઈ હતી। આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી આગામી એક વર્ષમાં અમરેલીને રિવરફ્રન્ટની ભેટ આપવાની જાહેરાત કરી હતી। 15 ઓગસ્ટની ઉજવણી राज्य कक्षाની અમરેલીના આંગણે થઈ હતી। રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સાથોસાથ છેલ્લા 3 દિવસથી અંદર અમરેલી શહેરની અંદર એક દિવાળી જેવો માહોલ પણ આપણે જોઈ રહ્યા હતા। આદરણીય મહામહિમ રાજ્યપાલશ્રી પણ પધાર્યા હતા, પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી પણ પધાર્યા હતા, કુંવરજીભાઈ બાવળિયા પણ પધાર્યા હતા અને અમરેલી શહેર અમરેલી જિલ્લાની જનતા એક દિવાળી જેવો માહોલ પોતે અનુભવ કરતી હોય એ પ્રકારે દરેક રોડ ઉપર રાત્રે રોશની જોવા માટે પણ દરેક લોકો નીકળ્યા હતા। અમરેલીની જનતા પણ દેશભક્તિ સાથે જોડાય અને દેશનો ઉત્સવ સારી રીતે ઉજવી શકે એ પ્રકારની લોકો એમાં ઉત્સવમાં પણ જોડાણા હતા। ફરી રાજ્ય સરકારનો હૃદયથી આભાર પણ માનું છું।